આ બ્રહ્માનંદ સ્વામીને જે આપણા મૂળ ગ્રંથમાં વાંચી છે, લાલુ બાલાદુ દાનની માત કરેલો વિરહે વલો પાત, મારો લાડ કવાયો આ લાલ એને લાડ લડાવું છું હાલ, અરે મારા વિના હવે એને કોણ લાડ લડાવશે તેને, બોલા પ્રેમથી પૂરણ કામ અપસોસ ન કરશો આમ, અફસોસ નહીં કરતા, તમારા લાડુદાને હું લાડ લડાવીશ કે હા, આજથી આમ બનશું મારી લાડ લડાવશું દાડી દાડી, મારે કે આજથી તમારા લાડુદાની માતા હું અને રોજ રોજ એને લાડ લડાવીશ કે, તમે ચિંતા છોડી દો અને અમને અર્પણ કરી દો, બસ બીજી બધી વાત મૂકી દો. હા, એમ વાલાએ આપેલ વેણ વેણ વશ થયા સુખ દેણ, વેણ પાડ્યું પ્રભુજીએ પોતે તેહ વાત કહું સ્નેહ સોતે, જ્યારે બ્રહ્મા મુનિ ગઢપુર પોતે માંદા પડ્યા ભરપૂર, જાણ્યું જે નહીં જીવે જરૂર કોઈને આશા રહી નહીં ઉર. બ્રહ્માનંદ સ્વામીને એને માતાને વચન આપ્યું હતું, એમાં એક વખત એવું બન્યું એ વેણ પાળવાનું વચન પાળવાનું, બરાબર. વેણ પાડ્યું પ્રભુજીએ પોતે તે વાત કહું સ્નેહ સોતે. ક્યારે વેણ પાડ્યું? તો બ્રહ્માનંદ સ્વામી આખરે બાંધા પડ્યા. આમાં આવશે, હું પેલા વાત કરી દઉં. બીમાર પડ્યા તો એવા પડ્યા કે હવે બ્રહ્માનંદ સ્વામી આ સત્સંગમાં રહેશે નહીં. બધાએ પ્રાર્થના કરે, મહારાજ આ બ્રહ્માનંદ સ્વામી તો છે ને સત્સંગનો થાંભલો કહેવાય કે, બરાબર. એ જો ધામમાં વહી જાય બહુ ખોટ પડશે કે. મહારાજ કે એક ઉપાય છે, આમાં શું વાત આવી પછી પહેલાં મૌખિક વાત કરું છું. એક ઉપાય છે કે શું? બધાય છે ને 8 દિવસની આવરદા આપો, 8 દિવસની આવરદા આપો. તમારામાંથી 8 દિવસ કાપી આપો, તમારામાંથી 8 દિવસ કાપી આપો, બધામાંથી 8 દિવસ કાપી આપો. એમ કાંઈક 700 ને વધારે માણસો હતા, એનો લખેલો છે આંકડો. 12 વર્ષની આવરદા બ્રહ્માનંદ સ્વામી મળી. કેટલા વર્ષની? 12 વર્ષની. હા, એમાં એક વખત એવું બન્યું, મુક્તાનંદ સ્વામીનો એક ચેલો, એ ચેલો થોડોક મનમુખી છે. આમાં આવ્યું ને મનગમતું મૂકી દેવાનું, તો એ મનગમતું મૂકતો નહોતો, એ મનમુખી ચેલો હતો. મુક્તાનંદ સ્વામીનું ધારું કરે ને એવો, એટલે થોડોક મુક્તાનંદ સ્વામી વાત કરે ભાઈ આપણે આમ નામથી સમજાવટ ખરો ને, એટલે ગમે નહીં. મુક્તાનંદ સ્વામી રોકટોક કરે એ આને ગમતું નહોતું. મુક્તાનંદ સ્વામી એટલે ભગવાન જેવા સંત, હવે એ આ ચેલાને ગમતું નહોતું. બોલો એ ચેલો કઈ પ્રકારનો હોય છે? એટલે થયું કે હવે આપણે સત્સંગમાં રહેવું નથી, વહેલા ઉઠીને કરી હંકેલો. એ વાતને બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે મુક્તાનંદ સ્વામીનો ચેલો એ ઘરે જવા તૈયાર થયો છે, એટલે એને બોલાવ્યો. એ કે ભાઈ ઘરે ન જવાય, હવે ઘરે બધું હગે વગે થઈ ગયું હોય ને આ લુગડા ઉતારીને ઓલા લુગડા પહેરવા સારું ન કહેવાય. હા, હેરાન થાશો. હા, એમ કરો, તમને મુક્તાનંદ સ્વામી ભેગું તમને ન ફાવતું હોય તમે તો મારા ભેગા આવતા રહ્યો કે, બસ મારા ભેગા રહ્યો કે. તો આને થયું સારું, બ્રહ્માનંદ સ્વામી ભેગા આપણે ઘરે નથી જવું. મુક્તાનંદ સ્વામીને થયું કે મારા ચેલાને ફોલાવી બ્રહ્માનંદ સ્વામીએ પડાવી દીધો. આવું થયું, બરાબર. એટલે બ્રહ્માનંદ સ્વામીને ઉભા રહ્યું એમ નહીં, અવરું થઈ ગયું, ઉભા રહ્યો. બ્રહ્માનંદ સ્વામીનો ચેલો એ ઘરે જવા તૈયાર થયો, બરાબર. હા, એટલે આમાં સાંભળો, બરાબર. મુક્તાનંદ સ્વામીનો ચેલો, બરાબર, એ બ્રહ્માનંદ સ્વામી રાખી લીધો. એટલે એમાં પછી બેન અબોલા થયા કે ને, બ્રહ્માનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામીને. એ અબોલા થયા ને, એ કોઈકે કીધું મહારાજને, મહારાજ સંતોમાં આમ થઈ શકીએ, બરાબર.
સંતોમાં આમ થાય છે. બ્રહ્માનંદ સ્વામી દર્શન કરવાનો છે મુક્તાનંદ સ્વામીના અઠવાડિયા સુધી. એટલે જીવબાઈએ એમ કીધું કે સાધુમાં આમ થાય છે કે શું સાધુમાં એમ થાય છે કે જીવબા બોલ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી પાછું સાંભળ્યું કે જીવબાઈએ અમારી ઉપર નાખ્યું છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કવિ હતા. એટલે એને શું કીધું, મહારાજ આમાં મારો વાંક નથી, આમાં વાંક છે ને બીજાનો છે. કોનો વાંક છે કે હું માંદો પડ્યો હતો ત્યારે તમે બધા પાસેથી 8 દિવસની આવરદા માગી હતી ને, કે હા, એમાં એક વઢકણી ડોશીની આવરદા મારામાં આવી ગઈ. બા ધોળકીને વઢકણી એવી ડોશીની એક આવરદા આ 8 દિવસની મારામાં આવી ગઈ હતી. એટલે મારા આવું થયું છે. બાકી હું તો બ્રહ્મ મુક્તાનંદ સ્વામી તો આપણા ગુરુ કહેવાય, લ્યો હું દંડવત કરું ગયા. એમ કરે અને મુક્તાનંદ સ્વામી દંડવત કર્યા. થઈ ગયા ભાઈ બોલતા. પોતાનો વાંક હતો ને એ નાખી દીધો બારોબાર વઢકની ડોશી ઉપર ગયો એની ઉપર. ત્યારે મહારાજે આવી રીતે બ્રહ્માનંદ સ્વામી લીધા. એટલે અહીંયા એમ કહેશે કે જ્યારે બ્રહ્મ મુનિ ગઢપુર પોતે માંદા પડ્યા ભરપૂર, જાણ્યું જે નહીં જીવે જરૂર, કોઈને આશા રહી નહીં ઉર, તજી દીધેલ જળ ને અન્ન, કરી તૈયારી તજવા તન, શ્રીજી આવ્યા સુણી સમાચાર, જોયા મૃત્યુના ચિહ્ન એ વાર, વૈદ્ય કર્યા વિવિધ જતન, સચેતન થયું નહીં તન, થયા શ્રી હરિ અતિ ઉદાસ, બેઠા પથારીમાં સ્વામી પાસ, પોતે ચંદન ઉતાર્યું નાથે, સ્વામીને ચરચું નિજ હાથે, બુઢો રેટો ઓઢેલો જે પોતે, સ્વામીને ઓઢાડ્યો સ્નેહ સોતે, છેલ્લી વારનું પૂજન કરી, થઈ ઉદાસ બેઠા છે હરિ. ભગવાન ઉદાસ થઈ ગયા. બોલો, આ જીવાળક મહારાજ ભગવાન હાથની વાત છે. તો બ્રહ્મ મહારાજ પણ ઉદાસ થઈ ગયા. જોઈ જનોને ન રહી ધીર, આવ્યા સહુના નેણમાં નીર. જો પ્રસંગ એક ને એક હોય, પણ જુદા જુદા કવિ લખે ને એટલે પોતાની કવિત્વ શક્તિના અલંકારિક ભાષામાં પછી લખે. એટલે અહીંયા થોડું જુદું લખેલું છે. અને વિહારીલાલજી મહારાજે હરિલીલા એ પાછું જુદું લખેલું છે. બે મેં વાત કરીને એ હરિલીલામાં પ્રમાણે વાત કરી, અહીંયા જુદી વાત આવી. કરે શ્રીજીની સ્તુતિ અપાર. હવે હરિભક્તો બધા શ્રીજી મહારાજની સ્તુતિ કરે છે. કરે શ્રીજીની સ્તુતિ અપાર, સ્વામીને જીવાડો એક વાર, એના વિના આ સત્સંગ માયા, સુનું સુનું દેખાશે સદાય, સદા હાસ્ય વિનોદે હસાવે, ઉદાસીમાં આનંદ કરાવે, મહીપતિ આપે જેને માન, સત્સંગના સ્તંભ સમાન. બસ મેન મુદ્દો આવી ગયો, સત્સંગનો થાંભલો સમાન છે. કે હા, એવા સ્વામીને જીવાડો આજ, એવું સુણી બોલ્યા મહારાજ, તેલ ખૂટે દીપકનું બુઝાય, આયુ ખૂટે છૂટે તન ત્યાંય. દીવો બળતો હોય અને એમાં તેલ ખૂટી જાય એટલે બુઝાઈ જવાનો છે. અને માણસને આવડતા ખૂટી જાય એટલે એ બુઝાઈ જવાના છે. કે આમ દીવાની જેમ. હા, સહુ આપો તમારું આયુષ્ય, સ્વામી ઉગરી જાય અવશ્ય, પ્રેમી જનનું પારખું લેવા, બોલ્યા શ્રી હરિ વચન એવા, એવું વેણ સુણી સ્નેહી જન, આપ્યું આયુષ્ય આપ સ્વામીને તન, પછી હરિવારે હેત સાથ, આખા શરીરે ફેરવો હાથ, કર્યું આયુષ્ય અર્પણ એહ, કર્યો શ્રીજીએ સજીવ દેહ, દેહમાં નહોતી ચાલતી નાળી, આપી આયુ ત્યાં આંખ ઉઘાડી, પ્રાણ જીવન જીવન દીધું, તન તુર્ત સજીવન કીધું. બધા કીધું મહારાજે મારે 8 દિવસના અડધા લઈ લો, અમારે લઈ લો, બધા આપી દીધી. એટલે મહારાજે પછી આ બધી લીલા કરી. તરત બ્રહ્માંડ સ્વામી શરીર હાથ ફેરવો, આંખે ઉઘડતી નહોતી, હાવ અચેતન થઈ ગયા હતા. તારો સચેતન થઈ ગયા અને આંખ ખોલી. હો હા, દેહમાં નહોતી ચાલતી નાળી, આપી આયુષ ત્યાં આંખ ઉઘાડી, પણ જીવને જીવન દીધું, તને તુર્ત સજીવન કીધું, થયા પ્રસન્ન પ્રાણ આધાર, આંખે હર્ષની વર્ષીધાર, હેત હૈયાનું કેમ છુપાય, વેણ આપેલું ના વિસરાય, રાજી રાજી થયા સહુ જન, થયો આનંદ ઉત્સવ મન. વેચો પ્રસાદ આનંદ પામી, એમ શ્રીજીએ જીવાડ્યા સ્વામી, મોટી બાએ રસોઈ કરાવી, સ્વામીને જમાડ્યા હેત લાવી,
પોતે પ્રભુએ પીરસ્યું હાથે, એવું હેત હતું મુનિ સાથે માથે. શિષ્ય ગુપ્ત રહસ્ય સુણાવું, બ્રહ્મ મુનિએ વિચાર્યું આવું. શું? મોતમાંથી મુને મહારાજે, આપી આયુષ જીવાડ્યો આજે. તેમ જો હું હાજર હઈશ, પ્રભુને પણ જાવા ન દઈશ. રહસ્યની વાત કીધી. શું? મહારાજ શરીર છોડવાના થાય અને જો હું હાજર હોઉં તો મહારાજને પણ જવા ન દઉં. અહીંયા રહસ્યની વાત કીધી. મુને છેતરીને સુખ ધામ, કદી સીધાવી જાય સ્વધામ. મને છેતરીને વહી જાય તો વાત જુદી છે, બાકી આ બ્રહ્માનંદ સામે હાજર હોય મહારાજ જઈ શકે નહીં આ લોકમાંથી. ત્યાંથી પાછા પ્રભુજીને લાવું, પંડમાં પરાણે પધરાવું. મુને જીવન આપેલ જેમાં, મારું આયુષ અર્પીશ એમાં. છોડું નહીં હું સ્નેહ સંગાથ, જાય તો હું જાવું એને સાથ. ત્યારે સાચો સખા ભાવ મારો, ત્યારે સાચો સખા ભાવ મારો, એવો નિશ્ચય મનમાં ધાર્યો અચળ પર્વત પ્રાય. એવું હેત હતું હરિમાય, તેલે પલાળી હીરની દોરી, ગાંઠ વાળી છૂટે નહીં છોડી. એવી મુનિએ ગાંઠ એ વાળી, પોતે પ્રત્યક્ષ પ્રભુએ ભાળી વિચાર્યું શ્રી ભગવાને, તન તજો સ્વધામ જવાને. જાણું સ્વતંત્ર રીતે જવાશે, એમાં મારું ધાર્યું નવ થાશે. કાંજે મુનિએ સંકલ્પ કીધા, વ્યર્થ થશે નહીં કોઈ વિધ. એવું જાણીને શ્રી મહારાજે, ઈચ્છા સ્વધામ જવાને કાજે. ત્યારે નિશ્ચય કર્યો અવિનાશે, બ્રહ્મ મુનિ હશે મુજ પાસે. મુને નહીં જવા દે સ્વધામ, એવું વિચારીને સુખધામ. મુનિ મેલા જુનાગઢ ત્યારે, હોત તો જવા ન દે તહેવારે. એક મેકપણું એવું અતિ, મહારાજે રાખ્યું મુનિ પ્રતિદિન એ વધતો પ્રેમ. પરિપૂર્ણ કહેવાય કેમ, હૈયાનું પણ હોઠે ન આવે. સાંભળે તે કહું સ્નેહ ભાવે, માંડવીમાં મહાઅભિમાની. હવે અહીંયા વાત એવી થઈ કે મહારાજને સ્વધામ જવું હતું અને એને વિચાર્યું કે જો બ્રહ્માનંદ સામે વચન આપ્યું છે કે હું હઈશ તો નહીં જવા દઉં, ભાઈ ખરેખર હું સ્વતંત્ર છું, છતાં બ્રહ્માનંદ સામે મને જવા નહીં દે. એને વચન આપ્યું છે એટલે પ્રમાણે કહે છે કે પછી મહારાજ તો એને મોકલે છે જુનાગઢ. આમાં વાત બધી લાંબી બધી છે. અને પછી મહારાજ પધારે છે અને પછી આવ્યા મહારાજ ધામમાં ગયા. પછી બ્રહ્માનંદ સ્વામી, ત્યારે ગોપાળાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી કીધું, મહારાજ સ્વામી જો મહારાજનું પાર્થિવ દેહ અહીંયા હોત, ધામમાં ભલે વહી ગયા હોત, અગ્નિ સંસ્કાર ન કર્યો હોય તો હું એક વખત પાછા લાવત ધામમાંથી અને જવાબ માગત કેમ મને છેતરીને વહી ગયા કેમ. સમજાને? પણ હવે બ્રહ્માનંદ સ્વામી કે લાચાર છે, કારણ કે અગ્નિ સંસ્કાર થઈ ગયો છે. પછી ગોપીનાથજી મહારાજ પાસે જઈ અને કીર્તન બોલે છે, પાતળીએ હીરા પ્રાણ બેની મારા, પાતળીએ હીરા પ્રાણ. બરાબર, એ કીર્તન બોલે છે. અને ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈ બહાર આવી અને બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવે છે. પછી મહારાજ કહે છે, બ્રહ્માનંદ સ્વામી પ્રાકૃત માણસો મરી જાય એવા શું અમને મરેલા સમજો છો? અમે તો મારી 8 પ્રકારની પ્રતિમા અને તમારા જેવા સંતમાં અખંડ નિવાસ કરીને રહું છું. ત્યાં નથી ગયો દૂર દેશ, રહું સત્સંગમાં હંમેશ. આવી રીતે વચન આપ્યું. બીજી એક વાતમાં આવી, એવી મુનિએ ગાંઠ જે વાળી, તેલે પલાળી હીરની દોરી, ગાંઠ વાળી છૂટે નહીં છોડી. હીરની દોરીને તેલમાં પલાળીને ગાંઠ વાળીને ખેંચી લ્યો, પછી હીરની ગાંઠ છૂટે નહીં. બરાબર, એમ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં નિશ્ચયની ગાંઠ વાળવી જોઈએ. જેમ તેલે પલાળીને વાળી ગાંઠ, તે રૂડી હીરની રે લોલ. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે ને. ભગવાન તો આખી દુનિયા કહે છે ભગવાન તો. ઓલા લોકો એમ કે તમે ભગવાન કહો ખોટું, ભગવાન નથી તોય ભગવાન તો માને છે એમ પાસે એમ કંઈ નહીં. બરાબર, એટલે ભગવાન તો બધા કહે છે, પણ આપણે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી અને સર્વાવતારી. એટલે ઓલા લોકો એમ કીધું કે સર્વોપરી શબ્દ હટાવી નાખો. એ મટી જાય કે તમે જો એટલે
હા, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વાવતારી છે અને સર્વથી જુદા છે. બધા અવતારો એક કે એમ નથી. આ ગાંઠ વાળવાની છે સ્વામિનારાયણ ભગવાનની જય. જો હાલો સજાન સ્વામી મહારાજ શ્રીપતિ.